નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા તાલુકાના ટીચકપુરા સ્થિત ગેમ ઝોન ખાતે ફાયર વિભાગ અને વહીવટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ। રાજકોટ ખાતે આવેલ ગેમ ઝોનમાં થયેલ કરુણ ઘટનાને લઈ તાપી જિલ્લામાં આવેલ ગેમ ઝોનમાં પોલીસ વિભાગ, ફાયર વિભાગ અને વહીવટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ફાયરના સાધનો તેમજ ફાયર એક્ઝિટ સહિતની તપાસ હાથ ધરાઈ હતી, જેમાં કોઈપણ બેદરકારી બહાર નહીં આવતા રાહત થવા પામી હતી, જે માહિતી 1 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના કેડકુઈ ગામે દીપડાએ વાછરડાનો શિકાર કરતા પાંજરું મૂકવા અને વળતર ચૂકવવા માંગ કરાઈ। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કેડકુઈ ગામે રહેતા પશુપાલક રમેશભાઈ ચૌધરી જેઓ પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા હોય, જેમના ઘર નજીક દીપડાએ વાછરડાનો શિકાર કર્યો હતો। બનાવને લઈ દીપડાને પકડવા પાંજરું મૂકવામાં આવે અને પશુપાલકને વળતર મળે એવી માંગ કરાઈ હતી, જે માહિતી 1:15 કલાકે મળી હતી। બાજીપુરા હાઈવે પરથી એલસીબી પોલીસે કારમાં લઈ જવામાં આવતો વિદેશી દારૂ ઝડપી લઈ 6,78,000નો મુદ્દામાલ કબજે કર્યો। તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે બાજીપુરા હાઈવે નજીકથી કારમાં લઈ જવામાં આવતો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી લીધો હતો, જેમાં પોલીસે કાર અને દારૂનો કબજો લઈ કુલ 6,78,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। જે બનાવમાં પોલીસને જોઈ આરોપી ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 2 કલાકે મળી હતી। વ્યારા શહેરના નવા બસ ડેપો સહિત જાહેર જગ્યા પર સુરક્ષા એજન્સી દ્વારા ચેકિંગ હાથ ધરાયું। તાપી જિલ્લાના વ્યારા શહેરના અલગ અલગ વિસ્તારમાં સુરક્ષા એજન્સી દ્વારા ડોગ સ્ક્વોડને સાથે રાખી ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં શહેરમાં આવેલ મોલ, બસ ડેપો સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું, જે ચેકિંગ 5 વાગ્યાની આસપાસ હાથ ધરાયું હતું। વ્યારા શહેરના એક વિસ્તારમાં યુવક સાથે ક્રિપ્ટોકરન્સી નામે સોશિયલ મીડિયામાં મારફતે ટાસ્ક પૂરો કરવાની લાલચે 2,39,000ની છેતરપિંડી થઈ। તાપી જિલ્લાના વ્યારા શહેરના એક વિસ્તારમાં રહેતા ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવી છે, જેમાં આરોપી દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ટાસ્ક પૂરા કરવાની લાલચ આપી ક્રિપ્ટોકરન્સીના નામે 2,39,000 રૂપિયાની છેતરપિંડી કરતા ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 5 કલાકે મળી હતી। તાપી એલસીબી પોલીસે કેડકુઈ ગામેથી કોથળામાંથી વિદેશી દારૂ શોધી કાઢી આરોપીને અટક કરી। તાપી જિલ્લા એલસીબી પોલીસ ટીમના માણસ વિનોદભાઈ પ્રતાપભાઈને મળેલી બાતમીના આધારે કેડકુઈ ગામે પ્રોહી અંગે છાપો માર્યો હતો, જ્યાં આરોપી પંકજ ચૌધરીના ઘરની પાછળના ભાગે એક કોથળામાં સંતાડી રાખેલી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે આરોપીને અટક કરી તેની સામે ગુનો દાખલ કર્યો છે, જે માહિતી 31 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના નિશાણા ગામે સામાજિક પ્રસંગમાં વ્યારા અને નિઝરના ધારાસભ્યએ હાજરી આપી। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના નિશાણા ગામે સામાજિક પ્રસંગ યોજાયો હતો, જેમાં વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહન કોકડી અને નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડૉક્ટર જયરામ ગામિત સહિતના રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા અને દંપતીના આશીર્વાદ આપ્યા હતા, જે માહિતી 4 કલાકે પ્રાપ્ત થઈ હતી। પોખરણ ગામે નશો કરી બબાલ કરતા એક વ્યક્તિને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી। સોંગઢ તાલુકાના પોખરણ ગામે એક વ્યક્તિ કોઈ કેફી પીણુંનો નશો કરી બબાલ કરતા તારે જેને બોલાવવું હોય તેને બોલાવી લે કહી જાહેરમાં ઝઘડો કરતા જાગૃત નાગરિકે પોલીસને બોલાવી હતી, જેને લઈ પોલીસે આરોપી સોમ્યલ ગામિતને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જે માહિતી 5:15 કલાકે પ્રાપ્ત થઈ હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।